દુનિયામાં કોઈની પાસે એવો સમય નથી કે કોઈના ન્યાય માટે અવાજ ઉપાડે. મારે નહીં ના બારે યારે હું લેવા દેવા ભાઈ? શું કામ એના માટે દુશ્મની ઓરવું? આ તો એક માણસાઈ મારામાં છુપાયેલી છે કે સ્ત્રીની વેદના શું કહેવાય એ. બરાબર? આજે મારા ઉપર અનેક ખંડણીના કેસ કરવામાં આવે. હવે છે ને એક ગોલ બની ગયો છે માર્કેટની અંદર, એક ટાર્ગેટ થઈ ગયો છે કે કીર્તિ પટેલને ઉપર છે ને ખંડણીના જ કેસ કરો, બદનામ કરો. પણ આજ દિવસ સુધી તમે સાંભળ્યું કે કીર્તિનો કોઈ પુરાવો રજૂ કર્યો કોઈ મીડિયા વાળાએ કે કોઈ પોલીસ વાળાએ? વિડિયો ક્લિપ બતાવો કે કોઈની પાસે હું પૈસા માંગતી હોય ભાઈ, પહોંચી ન શકે. કીર્તિ પટેલને બેસાડવા માટે શું કરશો? તો કીર્તિ પટેલને જેલમાં તગડી તો એટલે ચૂપ થઈ જાય ભાઈ. તોય ત્યાં આટલી વાર તમે જોયું, ગમે એટલી વાર અનેક વાર જેલમાંથી બહાર આવી, કેમ હસતા મોઢે આવું છું પાછી? કેમ કે મને મારી જાત ઉપર ભરોસો છે કે આવું કાર્ય મેં કર્યું નથી. અને એટલા માટે હું મીડિયામાં હંમેશા હસતી રહું છું કે દુનિયા તો જો ભાઈ, કીર્તિને પહોંચી ન શકે એટલે આવા કેસ કરવા પડે ભાઈ. રાખવાની ભાઈ, એને કેસ કરવો જોઈએ તો કરી દે. હું ભાવનગરની જેલે જોઈ આવીશ હવે.